જો તો આપણે આજ ખજૂર પાક બનાવવો તો આ કાજુ લઈ લીધા, બદામ, દ્રાક્ષ, નારિયેળ ટોપરાનો ભૂકો, મિલ્ક પાવડર, ખસખસના બી ને એલચીનો ભૂકો ને ખજૂર એ એટલી વસ્તુ લઈ લીધી. એવા આપણે દ્રાક્ષના બે કટકા કરી નાખ્યા. કે મોટી હોય ને તો બધામાં પછી કેળવવામાં નડ્યા રાખે. બે કટકા કરી નાખીએ તો કંઈ ઓલું ન થાય એ વાહ. તો આખી દ્રાક્ષ મોરાઈ ગઈ. એ જ રીતના આપણે કાજુને કટકા કરી લીધું. તો જો આપણે આ કાજુને કટકા કરવા માંડ્યા. તો જે દ્રાક્ષના કટકા કર્યા એ જ રીતના કાજુને મોટા કટકા કરી નાખ્યું. ને જો આ બધા આપણી કાજુ મોરે નાખ્યા ને એ જ રીતના આપણે બદામ મોરે કટકા કરી નાખ્યા. હવે જ તો જો આ કાજુને હે ને ઉપરથી આપણે લઈ લીધા ને એટલો ભૂકો પડ્યો રહેવા દેવાનો. કે હે ને એટલો ભૂકો નહીં નાખવાનો, ખાલી માથે માથેથી જે મોટા મોટા હોય ને એ જ લેવાના. તો જો એટલો ભૂકો પડ્યો રહેવા દીધો ને આપણે કાજુ મોરવા માંડ્યા બધા બદામ. તો આ આપણી બદામ મોરે નાખીએ એ જ રીતના, કાજુ જે રીતના કટકા કર્યા એ જ રીતના. તો આપણા કાજુના કટકા થેકા ને એને આપણે ઉપરથી જ લીધું. ભૂકો એટલો એ પડ્યા રહેવા દીધું જેથી ને આ ખજૂર છે એ ખજૂરમાંથી આપણે ઠરિયા ને કોઈ કૂસો ન હોય એ કાઢી નાખીએ ને સાફ રીખો કરે ને લઈ લઈએ. એમાં ઠરિયા હોય જ એ નીકળ્યા કરવા પડે. તો જો આપણે ખજૂરના ઠરિયા કરવા માંડ્યા. ને આ જ રીતના બધા ખજૂરના ઠરિયા કાઢી લીધું ને જે કોઈ કૂસો હોય એ પણ કાઢી લીધું. એમાં એ આપણે પોસો ખજૂર લેવાનો હે. તો જો આપણે બધા ખજૂર હમો કરી લીધો, બધા ઠરિયા કાઢી નાખ્યા ને એવા આપણી બકડીયું માંડી દીધું, ચૂલે મેળી દીધું ને એવા આપણે એમાં નાખ્યું ઘી. તો જો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં હે ને બધા આ કાજુ ને બદામ ને હે આપણે જો બદામ નાખી દીધા કે બદામ હે ને જે કડક હોય એટલે પહેલાં નાખે ને થોડીક વાર એને સાતળવા પડે કે એને અસલ ઉપર હે ને સતળાઈ જાય ઘીમાં. પછી આ કાજુ સતળાઈ જાય એટલે એમાં આપણે નાખી દઈશું બદામ. બદામ થશે સોરી બદામ આપણે મોર નાખવાના કે બદામ જે કઠોર બદામ સતળાઈ જાય એટલે આપણે કાજુ નાખી દઈએ. એ બોલવા મિસ્ટેક થઈ જાય કરા. તો જો આપણા બદામ આખા રૂપારા સતળાઈ ગયા તો એવા આપણે કાજુ નાખી દઈશું ને કાજુની થોડીક વાર આપણે આ જ રીતના ઘીમાં સાતળે લીધું. મેં એ બધો મસાલો ભેગો જ કર્યો. તમે નીકળો કરવો હોય તો કરે શકો ને એમાં આપણે દ્રાક્ષ નાખી દીધી. આમાં તો જેટલું નાખીએ એટલું ઓછું. મેં તો એટલી વસ્તુ લીધી. જો નારિયેળનું ખમણ નાખી દીધું, ઝીણો ભૂકો લીધો તો મેં. તો એ રૂપારું એમાં જરી ખેંકાઈ જાય પછી ખસખસના બી એટલે એલચીનો ભૂકો નાખી દીધો કે એલચીનો અસર રૂપારો બધામાં હા આવે છે એવા સારું. ને પછી ખસખસના બી નાખી દીધા હતા. થોડાક નાખી દીધા ને થોડાક રાખી દીધા હતા. તો જે આપણે હેઠા ઉતારે ને ભૂકો નાખી દઈએ. મેં તમને પહેલાં કીધું હતું કે ભૂકો આપણે રાખી દઈએ. એ ભૂકો પછી નાખી દેવાનો ને પછી મિલ્ક પાવડર આપણે થોડોક ભેરવી દીધો ને હલાવે નાખીએ તેથી ઓલા ધકતા હોય તે ભેગો મિલ્ક પાવડર એ ભરી જાય. તો જો રૂપારો મિલ્ક પાવડર એ આપણે ભેરવી નાખ્યો એમાં અસલનો ને પાછું બકડિયું મેલે દીધું ને એમાં પાછું નાખી દઈશું ઘી. તો જો ઘી ગરમ થઈ ગયું એવા આપણે એમાં ખજૂર નાખી દઈશું. એ ખજૂરની શેકવાનો હે ને એટલે મિલ કરવાનો હે ભાગો એમાં અસલ રૂપારો ગળી જાય ને ત્યાં સુધી
એ થોડોકમાં ત્યાં આપણે જીરીક ઓલું થાય ઓલું ન થાય ને ત્યાં સુધી જીરીક વર્તન પર પછી રૂપારો અસલ થઈ જાય મિક્સ રૂપારો અસલ નો થઈ જાય. તો જો આપણો ખજૂર રૂપારો મિક્સ થઈ ગયો અસલ મજાનો. જો આવી રીતના ભેગો થઈ જાય એક પીંડા જેવું ત્યાં સુધી આપણે એને સુલેલું કરવાનો. પછી આપણે હેઠો ઉતારી લીધો ને પછી એમાં બધા આ ડ્રાયફ્રૂટ ઉતારી નાખી દીધા. તમારે અખરોટ ને કોઈ બી નાખવા હોય તો નાખી શકો પિસ્તા, પણ મી કંઈ નથી નાખ્યા. મી તો એટલી વસ્તુ પડી હતી નાખી. તો એવા આપણે બધું અસલમાં હલાવે ને ભેગું કરી લીધું રૂપારું મસ્તીનું. ને જો આ ભેગું થઈ ગયું ને આપણી કોઈ ઓલું નથી કરવું એટલે આપણી થાળીમાં થારી દઈએ. થાળીમાં હરખો નાખે ને આપણી ત્યાં ટેફલી એમાં પાડી નાખવાની હે. તો જો મસ્તીનો થઈ ગયો ને આવો આપણે ખજૂર પાક બનાવ્યો ને માથેથી ખસખસના બી નાખી દીધા. તો તમને અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો ને શેર કરજો જેટલો બને એટલો. તો બસ એટલો જ.